ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે ફાંસીની માંગ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની માંગ કરી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું 8 દિવસની સારવાર બાદ પ્રાણત્યાગ કર્યો હતો, જેના વિરોધમાં ભરૂચ જિલ્લા બિરસા બ્રિગેડના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ફાંસીની માંગ કરી। સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ। હું વિજયસિંહ વસાવા, વીર બિરસા બ્રિગેડનો પ્રમુખ, અને આજે મારી સાથે સાથી સંગઠન આમોદ, જંબુસર, અંકલેશ્વરના આવેલા છે અને તમામ સમાજ આજે ભેગો થઈને આ જે ઝઘડિયા મુકામે નિર્ભયા કાંડ બનેલો છે એ ઘણો જઘન્ય છે, રાક્ષસી કૃત્ય છે। એના માટે તમામ સમાજ ભેગો થઈને ફાંસીની માંગ કરે છે અને એને ફાંસી થવી જ જોઈએ। અને તેમાં આજે પોલીસ પ્રશાસન દ્વારા જે કાર્યવાહી થઈ છે એક સરાહનીય છે અને સંતોષ છે, એવું અમે માનીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ અપરાધી પકડાઈ ગયો છે અને એની જે કાર્યવાહી થઈ રહી છે, પણ આત્મસંતોષ નથી। કેમ કે હજુ આગળનું કામ બાકી છે। આમાં ચાર્જશીટ જે ફાઇલ થાય તો ચાર્જશીટની અંદર એવા સક્ષમ, બુદ્ધિજીવી અને ટેલેન્ટેડ અધિકારીઓની જરૂર પડશે, એટલે કોઈ પણ નાનો ખાંચો છૂટી ના જવો જોઈએ। કાયદાની આટીગુટીમાં આરોપીઓ લાભ લઈને છટકી જાય છે, એટલે અમારી એ માંગ છે કે હોશિયાર, બુદ્ધિજીવી, ટેલેન્ટેડ અધિકારીઓની નિમણૂક કરે અને ચાર્જશીટ વહેલામાં વહેલી તકે ફાઇલ કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે। 15 થી 30 દિવસમાં એને ફાંસીની સજા થાય એવી સમગ્ર સમાજને માંગ છે। અને ત્રીજો એક મુદ્દો એવો છે કે દિલ્હી નિર્ભયા કાંડની અંદર તંત્રી, મંત્રી, સંત્રી બધા જ ઉભા થયેલા, અને જો તમને ધ્યાન હોય તો એ મુદ્દો સંસદમાં પણ ઉઠાવેલો, પણ આ નિર્ભયા ઝઘડિયાનો કેસ બનેલો છે એમાં હજુ કોઈ સ્થાનિક લેવલનો રાજનેતા આવેલો નથી। એ એક અમને ખેદ છે અને અમે આશા રાખીએ છીએ કે આજના આવેદનથી અમને પણ થોડુંક લાગે કે મારા જ ઘરમાં કેસ બનેલો છે, એટલે વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠે એવી અમારી માંગ છે। અને ફાંસીથી વિશેષ કંઈ અમે માગતા નથી। જય જોહાર, જય બિરસા, જય આદિવાસી।